અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। અમારી તબિયતના હિસાબે અમે કાલે જાનમાં જઈ શક્યા નથી, પણ અમારી ખોટ બાળકોએ સાલવા દીધી નથી એ જાણીને મને ખૂબ આનંદ થયો। તે લોકોએ ખૂબ એન્જોય કર્યું ત્યાં આગળ રસ્તે, અને ત્યાં આગળ પણ એમનું બહુ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું। ત્યાંના લોકોએ બહુ સારી રીતે એમને આવકાર આપ્યો, અને આ પ્રસંગ બહુ સારી રીતે સંપન્ન કરીને મારા બાળકો પાછા આવ્યા। તે બદલ આપ સૌનો હું આભાર માનું છું। ગુરુદેવ દત્ત। અમને તબિયતના લીધે જઈ નથી શક્યા, પણ અમારા બાળકો બધાએ કોઈએ એમને કાકા કાકીની કે મમ્મી પપ્પાની ખોટ સાલવા દીધી નથી। તેનો અમારા કુટુંબનો મને ગર્વ છે કે આજે પણ આપણું કુટુંબ એક જ છે। ગુરુદેવ દત્ત। આપણા માંગલિક પ્રસંગ વિવેક ને વિદ્યાના શુભ લગ્ન બંનેની એક રાશિ અને એ માંગલિક પ્રસંગમાં આપણે પ્રશાંતિકના દિવસે મોટાભાઈનો ફોટો મૂક્યો અને આપણે જગદીશભાઈને યાદ કરાયું બહુ સરસ, અને દત્તુભાઈનો ફોટો મૂકીને આપણે જે માંગલિક પ્રસંગ શરૂ કર્યો તે એમના પિતૃઓના આશીર્વાદ અને બાપજીની કૃપા એ બે ભેગા થયા અને આપણો માંગલિક પ્રસંગ એકદમ આનંદમય અને એક પિકનિક તરીકે બહુ આનંદ આવ્યો, બધાને બહુ મજા આવી અને એકદમ નિર્વિઘ્ને અને સરસ વાતાવરણમાં કોઈ બીજાને એકબીજા જોડે મન દુઃખ થયા વગર આખો પ્રસંગ નિર્વિઘ્ને સંપૂર્ણ થયો। એમાં આપણા પિતૃઓના આશીર્વાદની કૃપા તેમની છે અને બીજી કૃપા બાપજીની છે। ગુરુદેવ દત્ત। અમે વિવેકની જાનમાં નાસિક ગયા, ત્યાં રસ્તામાં આગળ જતાં ખૂબ જ આનંદ કર્યો અને નવદંપતિ વિવેક અને વિજયાને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અમે ખૂબ નાસિકમાં મજા કરી। નાસિકમાં પણ અમને બહુ સારી બધી મજા હતી, સારું બધી સગવડો હતી અને અમે ખૂબ મજા કરી છે। અને વિવેક અને વિજયાનું બહુ સરસ સુખી લગ્ન જીવન જીવે એવી અમારી ખૂબ 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 શુભેચ્છાઓ। ગુરુ મહારાજને અમારી પ્રાર્થના। ગુરુદેવ દત્ત। સારો આનંદ આવ્યો। એકબીજાના આપણે દૂર હતા સંબંધ હતો એ આનંદમાં અને બધા સાથે રહ્યા એટલે બધા એકબીજાને જાણતા થયા અને નજીક આવ્યા। ગુરુદેવ દત્ત। પાઠક ગાંધીનગર એ લોકો બે શબ્દો કહેશે તે આપણે ત્યાંથી સાંભળીએ। ગુરુદેવ દત્ત। ચિરંજીવી વિવેકના લગ્નમાં અમે ભાગ લીધો, ખૂબ આનંદ થયો। 2 દિવસ લગ્નની જાણે ઉત્સવ ઉજવતા હોઈએ એવો માહોલ રહ્યો। હું ભગવાન મેઘાવધૂતને અમારા હૃદયથી પ્રાર્થના કરું કે ચિરંજીવી વિવેકનું લગ્ન જીવન ભગભગતું રહે અને આનંદિત રહે। ભગવાન એને ઉત્તરોત્તર એના કૃપા ભગવાનની ભક્તિ બનતી રહે। અવધૂત ચિંતન શ્રી મજા આવી, મિની પિકનિક થઈ હોય એવું લાગ્યું અને હું કહું છું અમે દરિયો ગળે જીવ્યા રે આનંદમયો, અમે વડોદરાથી નાસિક જઈ આવ્યા રે આનંદમયો, અમે વિજયાને જઈ આવ્યા રે આનંદમયો। અવધૂત ચિંતન પાઠક કુટુંબના જમાઈ શ્રી જનાર્દન પાઠક અને અપર્ણાબેન। ગુરુદેવ દત્ત। ગુરુદેવ દત્ત। ચિરંજીવી વિવેક અને વિદ્યા સાથેના જે લગ્ન સમારંભ હતો અમે લોકો ગયા, ખૂબ જ આનંદ આવ્યો। અમે ભગવાન ગુરુદેવને આ ચરણોમાં પ્રાર્થના કરીએ કે બંનેનું તંદુરસ્ત જીવન સારું રહે, બે નખન સૌભાગ્યવતી રહે, તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય વધે અને ગુરુદેવના ભક્તિ એમના કુટુંબમાં સદા રહે। ગુરુદેવ દત્ત। વિદ્યા અને વિવેક બંને ખૂબ સુખી થાવ, ખૂબ સુખી થાય બંને જણા એવી અમારી પ્રાર્થના।
મારા ગુરુ મહારાજના ચરણોમાં છે. પાઠક કુટુંબના વડીલ એવા મારા સિદ્ધાર્થભાઈ પાઠક અને બીનાબેન પાઠક, ગુરુદેવ દત્ત. ભાઈ વિવેક અને બેન વિદ્યા, તમે લોકો બંને જણ ગૃહસ્થાશ્રમ ધર્મની અંદર આજથી જોડાવ છો. એ માટે તમને એક ટીપ આપું કે ગૃહસ્થાશ્રમનો ધર્મ કેવો હોવો જોઈએ. સાનંદમ સદનમ સુતાશ્ચ સુધિય કાંતા પ્રિય ભાષિણી સન્મિત્રમ સદનમ સ્વયોષિતિરતી ચાજ્ઞાપરા સેવકા આતિથ્યમ શિવપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નપાનમ ગૃહે સાધો સંગમુપાસતે સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. એટલે તમારે તમારા ઘરની અંદર રોજ માતા પિતાની સેવા થવી જોઈએ. ઘરના આંગણે જે પણ કોઈ અતિથિ આવે એનો ધર્મ બજાવવાનો, તેને આતિથ્ય સત્કાર કરવાનો. રોજ ઘરમાં પૂજા થવી જોઈએ, રોજ ઘરમાં પાઠ સેવા આ થવું જોઈએ. અને શું આને ધન્ય ગૃહસ્થાશ્રમ કહી શકાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી રમેશભાઈ પાઠક અને જુવેશીબેન પાઠક. વિવેકના લગ્ન સમારંભ પૂર્ણ કરી અમે જ્યારે પરત ફરીએ છીએ ત્યારે પાઠક પરિવાર, સમગ્ર પાઠક પરિવાર અમે આજે મોસાળામાં જે આવ્યા, મોસાળા તરફથી દરેક મામા, નાના નાની દરેકની તરફથી આશીર્વાદ આપીએ છીએ અને સુખમય સમૃદ્ધિમય એમનું આયુષ્ય રહે અને ભગવાનની કૃપા હર હંમેશા એમની પર રહે તેવો પાઠક પરિવાર એમને આશીર્વાદ આપે છે. વિવેક અને વિદ્યા બંનેને, વિદ્યાને અખંડ સૌભાગ્યની વિજયને મારા તરફથી આશીર્વાદ સુખ સુખેથી રહે અને ગુરુદેવ દત્ત. પરેશ કુમાર અને ગીતાબેન. પરેશ કુમાર અને દેવીને ખૂબ ખૂબ અભિનંદન. અને ખૂબ મજા આવી અને એમનો ખૂબ સપોર્ટ રહ્યો અને દિલ કરીને એમને સેવા કરી. નવ દંપતીને અને નવ દંપતીને ખૂબ ખૂબ આશીર્વાદ. કપિલ પંડ્યા અને ભવિકા પંડ્યા. ગુરુદેવ દત્ત. વિવેકના લગ્ન પ્રસંગે ધ્યાનમાં જઈને આવી ગયા. અમને ખૂબ મજા આવી. સૌ પ્રથમ કોઈ જગ્યાએ જોઈ ના આવ્યો હોય એવું અમારું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું. એવું તો મેં કોઈ જગ્યાએ જોયું નથી. બહુ સરસ મજા આવી ગઈ. અને બધું ત્યાં પણ અમને ખૂબ નાચ્યા, ખૂબ મસ્તી કરી અને નવ દંપતીને આશીર્વાદ અમારા તરફથી. અમે નાસિક ગયા હતા, બહુ જ મજા આવી અને ગુરુ મહારાજ તેમનું સારું કરે. વિજયા અને વિવેકનું બરાબર છે. જાનમાં નાસિક પહોંચ્યા અને અમે વિવેકનો વિજય કરીને વિદ્યા લઈને આવ્યા છે. વાહ ભાઈ વાહ. દેવ દત્ત. ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે આજે જે વિવેક અને વિદ્યાના લગ્ન શુભ પ્રસંગ માટે ભેગા થયેલા અને જાન લઈને જે નીકળવાનો પ્રસંગ હતો આપણો, એની અંદર જે બધાને આનંદ આવ્યો છે, ખૂબ આનંદ કર્યો છે. અને જે મીનુભાઈ ને ભાભીને કેટલા વખતની અથાગ મહેનત એ આજે પરિપૂર્ણ થઈ છે અને એ મીનુભાઈ ને ભાભીને સમર્પિત થાય છે. પણ જે એમના પાછળ જે પીઠબળ હતું અમારા મોટા કાકાનું, એ મોટા કાકાએ એમના આશીર્વાદ સ્વરૂપ વરસાઈ અને આખો પ્રસંગ પાર પાડ્યો છે. પણ જે મહેનત કરી છે બધાએ આ પ્રસંગને પાર પાડવા માટે, કે અહીંયાથી આટલું લાંબા
સફર કરીને જવાનું, બસનું અને નાની નાની વસ્તુ જમવાનું, પાણીનો બોટલથી માંડીને શું જોઈશે શું નહીં, છોકરાઓને ચોકલેટ જોઈએ છે તો ચોકલેટ અંદર મુકાવડાય છે, એ ભાભીનું હશે એવું માની લઉં છું કે આવું બધું વિચાર ઝીણું ઝીણું જે છે એ કર્યું છે અને બધાને સહેજ પણ તકલીફ ના આવે એ રીતે બધું અરેન્જમેન્ટ કર્યું. આપણે બધા એ જે એન્જોય કર્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આવું કરતા રહીએ. વર્ષમાં નવીન કાકાએ કીધું એ પ્રમાણે કે વર્ષમાં એક વખત આવું પિકનિક નાની મોટી ભેગા થઈને કરીશું તો આપણો ફેમિલી એક થશે, વધારે નજીક આવશે ને એન્જોય કરતા રહેશે. બોલો આજ કે આનંદ કી જય, આજ કે આનંદ કી જય. બધાને ગુરુદેવ દત્ત. વિવેક અને વિજયના લગ્ન પ્રસંગે અમે બધા જાનૈયાઓ ગયા છે. એમાં મોસાળ પક્ષની બસ છે, બીજી વર પક્ષની છે, એની બાજુની બસ અલગ છે. અને અમારા કુટુંબમાં અમારા જે વડીલ, અમારા બધાના બાપા કહેવાય, મા કહેવાય, એ સુરેશભાઈ પાઠક તથા અનિલાબેન, એમની ઉંમરને એના તબિયતના લીધે આવી નથી શક્યા. પણ અને વિજયભાઈને તૃપ્તિ એમના અંગત કારણોસર પાછું જવું પડ્યું છે તે આવેલા લગ્નમાં. તો એમની ખોટ અમારા જે આ ગીતામાસી છે એમણે અમને બિલકુલ પડવા નથી દીધી. એમના માટે ગીતામાસીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને કોઈ તકલીફ નથી પડવા દીધી. મા બાપ કે બહેનોની ખોટ પૂરી નથી કરતી બનાવીની. ગુરુદેવ દત્ત. જ્યારથી આ પ્રસંગ વિશે જાણ્યું છે ને કે ભાઈ આ પ્રસંગ આવવાનો છે પરિવારમાં, એ દિવસથી એવું હતું કે ઘણા વર્ષો પછી બધા ભેગા થઈ રહ્યા છે. વચ્ચે થવાનું થાય, અમુક જણ આવે, અમુક ના આવ્યા હોય કંઈ કારણોસર. પણ તમે અને પૂર્વી ભાભી એક નિમિત્ત બન્યા છો આ પ્રસંગને જે કે જેણે પરિવારને ભેગા કર્યા, બધા આવ્યા, બધા જ યંગસ્ટર જેટલા પણ ભેગા થયા. અને જ્યારથી આ પ્રસંગની શરૂઆત થઈ આજે કે ગઈકાલથી, દરેક વસ્તુ નાનામાં નાની જેટલી પણ વસ્તુ હતી ને નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુનું દરેક ઇન્ડિવિજ્યુઅલ માટે તમે ધ્યાન આપ્યું. તમે અને પૂર્વી ભાભીએ જે કરવું ખરેખર બહુ અઘરું છે અને એના માટે એકલા હાથે કરવું તો બહુ જ અઘરું છે. અને રહી વાત લગ્ન પ્રસંગની, તો એ તો કેવું છે કે તમને ફરી વખત નસીબ પાડે તો કે તમને ફરી વખત સાસુ સસરા બનવાનો મોકો મળે છે. બહુ જલ્દી પ્રાર્થના કરીએ કે પરિવાર આગળ વધે, પરિવાર આગળ વધે અને બા દાદા બી કહેવાઈએ, બહુ જલ્દી થાય એવું. અને પરિવારમાં ફરી ખુશીઓ 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 જ આવ્યા કરે અને એ સાથે જ હસતું. ગુરુદેવ દત્ત. પ્રણવભાઈ પંડિત અને શ્રદ્ધા પંડિત. અમે વિવેકના લગ્નમાં ખૂબ આનંદ માણ્યો. અમને ખૂબ મજા આવી. 6 તારીખ ભેગા થયા, 6 તારીખે સાંજે નીકળ્યા. જાનની ગાડીમાં લક્ઝરીમાં બધા મસ્તી કરતા કરતા, ભજન ગાતા ગાતા, રંગકુટીરના ભજન ગાતા ગાતા બધા નાસિક પહોંચ્યા. ત્યાં બધા સવારે નાસ્તો કર્યો, એન્જોય કર્યું, જમ્યા. શનિવારે રાત્રે લગ્ન પ્રસંગ માણ્યો. વરઘોડામાં ડીજેના તાલે બધા નાચ્યા, આનંદ ઉમંગ ઉત્સવ કર્યો, મજા આવી. અને રાત્રે કાશ્મીર જેવી ઠંડીમાં અમે લગ્ન માણ્યું વિવેકનું. એમાં બહુ મજા આવી અમને. અમારા પરિવાર તરફથી વિવેકને, વિજયાને, મનીષભાઈને, પૂર્વીને બધાને ખૂબ ખૂબ ઘણી શુભેચ્છાઓ છે. અને વિવેકનું હવે આ લગ્ન પછીનું જીવન ખૂબ સુખી રહે, શુભ રહે, આનંદમય રહે, આનંદી રહે અને ઉત્સાહી રહે એવી અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લગ્ન પ્રસંગમાં વિવેકના જે આપણે ગયા તો જ્યારથી જાન ઉપાડી છે ત્યાંથી ખૂબ મજા કરતાં કરતાં નાસિક પહોંચ્યા. ત્યાં પહોંચીને એ લોકોએ અમારું ફૂલના એનાથી સ્વાગત કર્યું અને દરેકને ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરી હતી, રહેવાની, જમવાની બધી. અને સાંજે અમે જાનમાં ખૂબ મજા કરી, ખૂબ નાચ્યા. અને પછી અમે જ્યારે ત્યાં પહોંચ્યા વેન્યુ પર તો એ લોકોએ અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું. ત્યાં ખૂબ અમને મજા આવી. લગ્ન ખૂબ સારી રીતે સંપન્ન થયા છે. અને વિવેક અને વિજયાને અમે બાપજીના આશીર્વાદ એમની પર સદાય રહે અને અખંડ ઉત્તરોત્તર પ્રગતિ કરે, આનંદથી રહે, સુખમય રહે એવા
આશીર્વાદ આપીએ છીએ. થેન્ક યુ મનીષભાઈ અને બેબી. ગુરુદેવ દત્ત. આજે વિવેક અને વિજયા એ જીવનનું એક નવો સોપાન સર કરી રહ્યા છે, એક નવો એમના જીવનનો એક યુગ સરી કરી રહ્યા છે કે જેથી ભગવાન એમને બંનેને સુખ, શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી ભગવાનને મારે પ્રણામ છે. એ હું ભગવાનને પ્રાર્થના કરું કે કાયમ સુખી રહે મારા અને અહીંયા પધારેલા બધા જ મારા ભાઈઓ અને બહેનો પલક સિવાય બધા તરફથી એને આશીર્વાદ છે. હવે રહી વાત આ પ્રસંગ આપણે વડોદરાથી નીકળ્યા નાસિક, લગભગ 600-700 કિલોમીટર ડિસ્ટન્સ. બધા જ લોકો દરેક જણા પોતાના બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આજે બધા જ આવેલા છે. એ આવ્યાનું કારણ નીમુભાઈ અને ભાભી છે કે જે દરેક નાના મોટા પ્રસંગમાં અમે જમાઈએ તો ખરા જ, પણ દરેક જણને અમને નાની નાની વસ્તુઓ યાદ કરીને અમને યાદ કરાયા છે. એટલે મારા ભાભી અને મારા ભાઈ એ બંનેને મારા પ્રણામ છે. અને એમની આગતા સત્તા કે સપોઝ એમના વ્યવહારિકતા વિશે મારે કોઈ કહેવાની કોઈ વસ્તુ નથી, બરાબર. નાનામાં નાની વસ્તુ એમને કાળજી રાખી છે, મોટાથી લઈને નાના સુધી કોઈ અમને અગવડ અહીંયાની પડી નથી, ખાલી સગવડ જ મળી. બધી સગવડ એમનાથી જે થઈ શકે તે કરી છે. અને એ નાની નાની વસ્તુમાં તે આજે પૂછવા આવે ભાભી મને કે તમને કઈ તકલીફ તો નથી ને? એ મને તકલીફ પડી કે એ મને વારે ઘડે પૂછવા હતા, એ અમને તકલીફ હતી. એમના તરફથી અમને કોઈ તકલીફ નથી. ભગવાન મારા ભાઈ ભાભીને હવે આગળનું જે જીવનમાં હવે 60 પૂરા થયા છે અને હવે 61માં જઈ રહ્યા છે, તો ભગવાન એમના આગળનું જીવન આવું જ સુખમય રાખે અને બંને આનંદિત રહે. બંને દંપતી મારા ભાઈ અને ભાભી અને વિજયા અને વિવેક. મારા વડીલો અને બધા મારા ઘરના સૌને તમે લોકો આવ્યા અને આટલું એન્જોયમેન્ટ કર્યું અને તમારો જે મારી સાથેનો જે સપોર્ટ રહ્યો એના માટે મને બહુ જ આનંદ છે અને આનંદ રહેશે. અને એટલે સૌને બધાને મારે નમસ્તે. અને તૈયારીઓ મેનેજમેન્ટ ઘણો સમય લાગ્યો અને મેં મારી રીતે પણ ઘણી તૈયારી કરી અને ઘરના ફેમિલી મેમ્બર્સની પણ ઘણી બધી મને સપોર્ટ રહ્યો છે. અને એ સિવાય આખું લગ્નનું જે તૈયારીઓ હતી એની અંદર મનીષ પાઠકનો પણ બહુ સપોર્ટ રહ્યો છે. એ સિવાય કશ્યપભાઈ, એસા, અનિતા, મમ્મી એ બધાનો પણ ઘણો સપોર્ટ રહ્યો છે. ત્યાર પછી બધાના આમંત્રણ આપ્યા અને ત્યાર પછી દરેક વ્યક્તિને આમંત્રણ આપ્યા પછી દરેક વ્યક્તિએ એકદમ પ્રેમથી મારું આમંત્રણ સ્વીકાર્યું અને આખું લગ્નને શોભાવવા માટે જે દરેક વ્યક્તિએ મને સાથ આપ્યો, મારા મોસાળ પક્ષ અને મારા પોતાના સાસરી પક્ષ બધાએ બહુ સારું સહકાર આપ્યું અને દરેક વ્યક્તિને હું ખૂબ ખૂબ આભારી છું. અને જ્યાં અમે ગયા હતા નાસિક, ત્યાં એમના પરિવારનો પણ કુમાર અને એમના પરિવારનો આપણને ઘણો સાથ ગયો છે. અને એ સિવાય આખો પ્રસંગ નિભાવવા માટે જે બધાએ દોડાદોડ કરી છે એ બધાનો આભાર માનું છું. અને એ સિવાય ગુરુ મહારાજ પણ એકદમ ખૂબ આભાર માનું છું. એમણે મારો આખો પ્રસંગ એકદમ સારી રીતે અને એમના આશીર્વાદથી સફળતાપૂર્વક વિજયાને લઈને અમે ઘરે આવી રહ્યા છે અને લગભગ પહોંચવાની તૈયારીમાં છે. તો આપણે બાપુનો આભાર માનીએ છીએ અને તમારા બધાના સહકારનો ઘણો આભાર માનીએ છીએ. ગુરુદેવ દત્ત. આજે 2 દિવસથી અમે લોકો વિવેક અને વિજયાના લગ્નમાં આવ્યા હતા અને ત્યાં અમે લોકોએ એટલું એન્જોય કર્યું છે કે ફ્રેન્કલી સ્પીકિંગ મારા લાઈફમાં આટલું સારી જાન મેં ક્યારેય નથી એન્જોય કરી. અમે લોકો જસ્ટ મોર્નિંગમાં જઈએ છીએ, થોડું ઘણું ડાન્સ કરીને રિટર્ન. બટ ફ્રેન્કલી સ્પીકિંગ ઇટ્સ અ વન્ડરફુલ વેડિંગ. બધું જ મેનેજમેન્ટથી લઈને ફૂડથી લઈને બધું જ લાઈક એક મોમ ડેડ જેવી રીતે બધાની લાઈક પોતાના સનની કેર કરે છે એવી રીતે અમારા એલ્ડેસ્ટ લાઈક મોટા ભાઈ ભાભીએ બધા જ અનૈયાઓની એવી રીતે ધ્યાન રાખ્યું છે. અને બધા ભાઈ બહેન
બધાની કાળજી રાખી છે. થેન્ક યુ મીનુભાઈ અને ભાભી ફોર ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી ઓફકોર્સ. કારણ કે આ બિઝી શેડ્યુલમાં આપણે નથી મળી શકતા. અને યસ, એ લોકોના લીધે જ આટલા બિઝી શેડ્યુલમાં અમે બધા જ ભાઈ બહેનો, જીજાજી અને નાના બચ્ચાઓ સાથે અમે ફૂલ ફેમિલીએ એન્જોય કર્યું છે. સો અમારી દિલથી થેન્ક યુ છે ભાઈ ભાભીને. અને યસ, like my heartiest best wishes to Vivek and Vijaya કે જેટલા ફૂલ એન્જોય અમે લોકોએ અમારા આ 2 દિવસમાં કરી છે એટલું ફૂલ એન્જોય એ લોકોની લાઈફમાં કરે. બેસ્ટ ઓફ લક. વિવેક અને વિદ્યાનું મેરેજ હતું, અમને લોકોને બહુ મજા આવી ગઈ. અને આ બધું જ મેનેજમેન્ટ પપ્પાએ મમ્મીએ કર્યું છે, બધું ભાગદોડ કરીને બહુ સરસ મેનેજમેન્ટ કર્યું. રહેવાનામાં, બસમાં, બધામાં બહુ મજા આવી. અને વિવેક માટે ફાઇનલી છોકરી શોધવા માટે મમ્મીએ બહુ મહેનત કરી અને ફાઇનલી મળી ગઈ. પતી ગયું, હવે વિવેક થઈ ગયું. અને હવે બસ હેપી મેરિડ લાઈફ એ લોકો રહે. અને આ બધું મેનેજમેન્ટ પરફેક્ટલી પપ્પાએ કર્યું, બધાને મજા આવી. થેન્ક યુ. તમે શું કહેશો? બસ મારા માટે બી સારો એક્સપિરિયન્સ હતો. પાટણ ફેમિલી સાથે ફર્સ્ટ ઇન્ટરેક્શન આફ્ટર મેરેજ. તો ઓવરઓલ વેરી ગુડ એક્સપિરિયન્સ. સૌથી પહેલાં તો હું બધાને થેન્ક યુ કહેવા માગીશ કે સૌથી પહેલાં જે તમે બધા મારા ફંક્શનમાં આવ્યા, વિવેક મતલબ મારા વિજયા અને વિવેક માયસેલ્ફ મારા વેડિંગમાં જે તમે લોકો આવ્યા એનો મને ખૂબ આનંદ થયો. તમે આવ્યા તો અમને કાફી મનોરંજન થયું, બધાએ કાફી બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કર્યો, બધાએ ખૂબ જ આનંદ આવ્યો. અને બધાએ તમે અમને બેસ્ટ વિશીસ, લોટ ઓફ આશીર્વાદ જે તમે આપ્યા એનાથી અમને ખૂબ જ બ્લેસિંગ લાગી. મીન્સ કાફી ચેરિશ કરી છે અમને બ્લેસિંગ કે તમે આટલું સારું બ્લેસિંગ અમને આપ્યું. અને આગળ બી એવું જાણવા માગીશું કે હવે આપણા ફેમિલીમાં અલગ અલગ ફંક્શન આવે તો આપણે બધા ભેગા મળીને એકબીજાને મળીએ, હરીએ અને એકબીજાને બસ મીટ અને ગ્રીટ કરીએ, મીન્સ ચેરિશ કરીએ એકબીજાને આપણે. અને આગળ આવું જ આપણે ફેમિલી ફંક્શનમાં બધા એકબીજાને પાર્ટિસિપેટ કરીએ, એ જ મારો ઈચ્છા રહેશે બધાથી. અને છેલ્લે હું બસ એટલું જ કહેવા માગીશ કે આ વિડીયોથી એટલું જ કહેવા માગું છું કે જે તમે આવ્યા અને મનોરંજન કર્યું, અંદર ભાગ લીધો, નાચ્યો, ગાયા, મને અને વિજયાને જે ખૂબ તમે આશીર્વાદ આપ્યો, પ્રણામ કર્યું, બધાને ગિફ્ટ્સ આપી, અમારા સારું પ્રે કર્યું, સારું લાઈફ ટાઈમ સારું અમને એક મોમેન્ટ આપી, એ અમને ખૂબ ગમ્યું. એ બદલ તમારો ખૂબ જ આભાર મારો અને વિજયાનું વેડિંગ અટેન્ડ કરાવ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. હવે અમે બસ ભગવાનનું નામ લઈને આ વિડીયો એન્ડ કરવા માંગીશું. ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત. બહુ મજા આવી. મનીષભાઈને અને બેનને પણ કોંગ્રેસ બંનેને, અને ખરેખર બહુ મજા આવી. અને બંને વિવેક અને વિજયા બંનેને ઓલ ધ બેસ્ટ છે. કેરિયર એમનું સરસ ચાલે અને યસ આગળ વધે, બેઉ જણ એમના જીવનમાં સુખી રહે અને એમનું દાંપત્ય જીવન પણ ખુશખુશાલ રહે એવી અમારા પરિવાર તરફથી શુભેચ્છા. ગુરુદેવ દત્ત. હું શિવ શક્તિનો માણ્યો. મને પણ ખૂબ જ મજા આવી વિવેકભાઈ અને વિજયા ભાભીના લગ્નમાં. હવે પછી ક્યારે આવો લાવો મળશે એ હવે બાપજી પર રહ્યું. પણ આ જે લગ્ન પ્રસંગ હતો એ તો માઇન્ડ બ્લોઈંગ અને મેમોરેબલ રહ્યો છે. અને હું બાપજીને એવી પ્રાર્થના કરીશ કે બંનેની જે મીન્સ કે મેરિડ લાઈફ છે એ સક્સેસફુલ રહે, એ લોકોના જીવનમાં સતત ભગવાનની કૃપા વરસ્યા કરે અને એ લોકો હેલ્ધી રહે અને એ લોકો સરસ જગ્યાએ પછી ફરવા જાય. એ મારા તરફથી એમને શું કહેવાય બેસ્ટ વિશીસ છે. સો ગુરુદેવ દત્ત. હવે ગીતા માસી એમનો અભિપ્રાય આપે છે. ખૂબ જ મજા આવી લગ્નમાં અને એમ લાગ્યું કે જાણે આ તો કોઈ પિકનિકમાં નીકળ્યા છે. અને બધા આવેલા જાનના અંદર વડીલો, નાના મોટા સર્વે એટલું એન્જોય કર્યું છે. વડીલોનો ખૂબ જ સપોર્ટ રહ્યો અને નાના મોટા બધાએ ખૂબ એન્જોય કર્યું. અને એટલી યાદગાર જર્ની રહી કે એને સંસ્મરણો વર્ષો સુધી અમે ભૂલી નહીં શકીએ.
અને ત્યાં વર પક્ષ કન્યા પક્ષના જે વિવાહી લોકો હતા એ લોકોએ એટલી સુંદર રીતે આખા જ જાનૈયાનું સ્વાગત કર્યું, સર્વેને ફૂલહાર અર્પણ કરીને, એટલે કે જાણે કોઈક દેવના લગ્નમાં આપણે પ્રવેશી ગયા હોય એવો માહોલ ઊભો થયો. ખૂબ જ મજા આવી. બહુ જ સારા માણસો હતા અને થ્રુ આઉટ અમે જર્નીમાં એટલું ભજન કર્યા, અંતાક્ષરી કરી, ગરબા ગાયા, એન્ડલેસ, કે બધાને એમ થાય કે આપણી જર્ની હજુ ચાલ્યા જ કરે, આ તો આપણે ઉતરવાનું નથી ને આવું ચાલ્યા જ કરે તો કેટલી મજા આવે. એટલી સરસ મજા આવી. અને એટલું જ કહીશ કે વિવેક અને વિજયાને ખૂબ જ સુખી દાંપત્ય જીવન મળે. અમે ઈડરિયો ઘડજી ત્યારે આનંદ ભયો, તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. બંને જણનું સુખી દાંપત્ય જીવન રહે અને ખૂબ એન્જોય કરે. જીવનની બધી જ ખુશિયા ભગવાન એમના ઝોલીમાં ભરે એવી વિશેષ સાથે ગુરુદેવ દત્ત, નવદુર્ગા માત કી જય. એક એડિશન કરું છું કે જે યંગસ્ટર હતા જાનમાં, એમાં ખાસ કરીને સમીર, જેને આપણે ચીકુ કહીએ છીએ, એણે તો ખરેખર આ પાઠક કુટુંબના વડીલ જે અમારા જયંતિ બાપુ હતા એની ગરજ સારી છે. બિલકુલ એણે ટોટલી જયંતિ બાપુનો રોલ ભજવ્યો છે થ્રુ આઉટ, એવું કહીએ તો એકદમ સનાતન સત્ય છે. અને શ્રદ્ધાએ પણ એનો રોલ એટલો સરસ કર્યો છે કે કોઈની ખોટ પડવા દીધી નથી થ્રુ આઉટ મેરેજમાં. તો એ બંને યંગસ્ટર્સને ખરેખર આપણે બધા તાલીઓથી વધાવો. ચાલો. આપણી વિવેક ને વિજયાની જાનમાં જે લોકો આવ્યા હતા એમાં એક મેમોરેબલ બહુ જ ધ બેસ્ટ વસ્તુ એ છે કે આપણા રમેશભાઈ અને સિદ્ધાર્થભાઈ અને બીના અને ઉર્વશી, એ લોકોએ એમના કમ્પાર્ટમેન્ટનું નામ જે રાખ્યું હતું એ કાયમ માટે યાદ રહી જશે. શું નામ રાખ્યું હતું એ લોકો જ જણાવશે. રંગકુટીર, દેવકુટીર. બંને રંગકુટીર અને દેવકુટીર નામ આપ્યું હતું જે કાયમ માટે યાદ રહી જશે. ગુરુદેવદત્ત. સૌ પ્રથમ આપણે વિવેક અને વિજયાના મેરેજના પ્રસંગમાં જે તમે બધાએ હાજરી આપી એના અનુસંધાનમાં મને બહુ જ આનંદ થયો. અને અમારા વડીલોએ અને અમારા બાળગોપાળોએ બધાએ જે એન્જોય કર્યું એ બદલ પણ અમને બહુ ખૂબ આભાર થયો. અને બધાને આશીર્વાદ, જે વેડિંગના અનુસંધાનમાં બધાએ જે બ્લેસિંગ્સ કર્યા, બ્લેસિંગને લીધે અમને ઘણો એ થયો. અને આ રીતે અમે આગળ બી આપણે કોઈ કાર્યક્રમમાં બધા આ રીતે આપણે ભેગા થઈ અને એન્જોયમેન્ટ કરીએ તો આપણને બધા એકબીજાને ઓળખવાનો મોકો બી મળે અને બધાને લવ બી મળે એન્જોયમેન્ટ. બસ આ રીતે થઈને બધાનો થેન્ક્સ કરું. જગ્યાએ અમને ભાગ
હાજરી આપી અને મારા પ્રસંગને દીપાવ્યો એનો મને ખૂબ ખૂબ આનંદ છે, આભાર છે. અને હું જે ન કરી શકી એના માટે હું તમને બધાને દિલથી દિલગીરી વ્યક્ત કરું છું. અને બીજું કે બસ નંબર 2 જે મારા પોતાના ફેમિલી હતી એની અંદર પણ સંકેતે બ્લોગ બનાવીને અને બધાને એન્જોયમેન્ટ કરાવીને ઘણો આનંદ કરાવ્યો. એ સિવાય નિશિત કુમાર, જય બેન, ટીનુભાઈ, આ બધાનો પણ ઘણો બધો અમારા જમાઈઓ બધાનો અને દીકરાઓનો બધાનો બહુ સહકાર રહ્યો. અને એ સિવાય અજયભાઈ, ભાવનાબેન બધાએ ખૂબ જ અમારે સહયોગ આપ્યો. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મારા જમાઈ કશ્યપભાઈ, એમણે એક છોકરાની ગરજ સારે એટલો અમને સપોર્ટ કર્યો છે એના માટે પણ હું એમને ખૂબ દિલથી આભારી છું. અને એશાએ પણ અમને ઘણો સહકાર આપ્યો છે એટલે અમારા છોકરી અને જમાઈનો સ્પેશિયલ થેન્ક્સ માનું છું. ગુરુદેવ. હવે જે આખી આપણે ટ્રીપ થઈ ગયો કે જે આપણે શું આપણે પ્રસંગ ગણો, પણ આ પ્રસંગને એક રૂપ આપવાનો પ્રયાસ કરીશું. એક જ અઠવાડિયામાં આ પ્રયાસને હું પબ્લિશ કરીશ અને આપણા ફેમિલી મેમ્બરના બધાને નિહાળવાનો મોકો આપીશ. અને બધા જ લાઈક કરજો, શેર કરજો અને ગમે તો સબસ્ક્રાઇબ કરજો. ફતેહાર હાર